વડોદરા શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જાહેરમાં મારામારીનો વિડીયો સામે આવ્યો છે। અસામાજિક તત્વોએ પાનના ગલ્લા પર મારામારી કરી। નજીવી બાબતે અસામાજિક તત્વોએ જાહેરમાં મારામારી કરી। શહેરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર નથી। મારામારીનો વિડીયો સામે આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પ્રશાંત ફોન લાઈન પર જોડાયા છે। પ્રશાંત, દિવસે ને દિવસે વડોદરામાં અસામાજિક તત્વોનો કહેર વધતો જઈ રહ્યો છે। જાહેરમાં મારામારી થઈ છે, કયો વિસ્તાર અને શા માટે આ મારામારી, શું જાણકારી? જી બિલકુલથી વડોદરા શહેરમાં દિન પ્રતિદિન મારામારીની ઘટનાઓ જે છે તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। અસામાજિક તત્વોમાં જાણે પોલીસનો કોઈ ખોફ જ ના હોય તે રીતના એક બાદ એક મારામારીની ઘટનાઓને અંજામ આપતા હોય છે। ત્યારે ગત મોડી રાતે સોમા તળાવ વિસ્તારની અંદર એક પાનનો ગલ્લો આવ્યો છે। ત્યાં પડીકી લેવાની ન જેવી બાબતે બે યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ આ અસામાજિક તત્વો દ્વારા આખા સોમા તળાવ વિસ્તારને બાનમાં લેવામાં આવ્યો હતો અને જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। સાથે સાથે જે પાનના ગલ્લા ઉપર ટેબલો હતી તેની પણ તોડફોડ કરવામાં આવી હતી। એટલે કંઈ ને કંઈ કહી શકાય કે વડોદરા શહેરમાં માજલપુર વિસ્તાર હોય, ફતેગંજ હોય, સયાજીગંજ હોય કે સોમા તળાવ હોય કે અલકાપુર, આ તમામ વિસ્તારોની અંદર અવારનવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। તેમ છતાં પણ પોલીસની કંઈ ને કંઈ ઢીલી નીતિના કારણે, કામગીરીના કારણે આ જે અસામાજિક તત્વો છે તે બેખોફ બન્યા હોય તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। પ્રશાંત, આભાર આપનો જાણકારી આપવા માટે।